સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે કે કાયા ત્યાં સુધી માયા હોય. ગોશાળે પ્રશ્ન કર્યો. વચનામૃત 672 એનો જવાબ આપ્યો છે ગોપાલદેવે કે કાયા ત્યાં સુધી માયા. એટલે વાત તો સાચી જ છે. એને કહ્યું ને કે એવું જ લાગે ને, શરીર હોય તો માયા તો હોય જ ને. એટલે સામાન્ય રીતે ગોપાલદેવ કહે છે ગોશાળે જે કહ્યું કે કાયા ત્યાં સુધી માયા, એ બરોબર છે. પણ વિચારવાન પુરુષ એકાંતે બધાને લાગુ પડે એમ ન માને. કોઈક એવા પણ હોય કે કાયા છતાં માયા ન હોય. જો બધાને કાયા ત્યાં સુધી માયા હોય તો મોક્ષ કેવી રીતે જાય? એટલે કોઈક એવા હોય કે કાયા હોય પણ માયા ન હોય. એ દેહ હોય પણ દેહાતી દશાથી જીવતા હોય. એને ખબર જ ન હોય. યાદ કરે ત્યારે, અમે સંભાળીએ ત્યારે ખબર પડે છે અમને કે અમે દેહધારી છીએ કે નહીં. વચનામૃત 255. એટલે એનો જવાબ આપ્યો છે 672 ગોપાલ. સાથે સુંદરદાસજીના શુરાતન અંગના દોહા લખ્યા છે કે જૈનમાં નહીં, જૈનેતરમાં કહે છે કે કાયા હોય તો માયા ન હોય એમ. કેમ કે એને મહાવરો હતો, બધું પુરાણ ને બધું બહુ વાંચતા. એટલે ગોપાલજીને ખબર હોય કે કોને કયા શાસ્ત્રમાંથી જવાબ આપવો. એટલે સુંદરદાસજીના શુરાતન અંગનો જવાબ આપ્યો. પછી વચનામૃત 672. કાયા ત્યાં સુધી માયા એટલે કે કશાયાદી. માયા એટલે ક્રોધ, માન, માયા, લોભ, મોહ રહેવાનો જ છે. કાયા ત્યાં સુધી માયાનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. તે અભિપ્રાય પ્રાય એટલે ઘણું કરીને યથાર્થ છે, બરોબર છે, લગભગ એ સાચું જ છે કે કાયા ત્યાં સુધી માયા હોય. બહુજન સમાજ માટે સાચું છે. કે તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે એવા પણ પુરુષો હોય સ્પેશિયલ, વિશેષ. આપણે કહીએ ને હોલિડે સ્પેશિયલ ટ્રેન છે, દિવાળીનામાં, વેકેશનમાં, નાતાલમાં. વિશેષ એટલે ખાસ, સ્પેશિયલ એવા લોકો હોય. કોક એવા પુરુષ વિશેષ કોક હોય કે કેવળ સર્વ પ્રકારના સ્વજનાદિ કશાયનો પણ અભાવ થઈ શકો એ લાગે છે. શરીર હોય પણ અનંતાનુબંધી અપ્રત્યાખાન, પ્રત્યેકને સંજલન કશાય હોય જ નહીં. એટલે માયા હોય જ નહીં. કેમ? એને સતત માયા પ્રત્યે સાક્ષીભાવની માયા હોય. એટલે જમવા બેસે ને સ્વાદ આવે ને, એટલે સાક્ષીભાવની માયાને ખબર તને સ્વાદ કેમ આવે છે, તું તો આત્મા છો. માથે બેઠી હોય માયા, જો હું જોઉં છું, જો હું જોઉં છું. માયા પ્રત્યે માયા સાક્ષીભાવની માયા. એટલે એકદમ ઇન્ટન્સ જોડાણ થાય ને, સ્નેહબંધન. માયા પ્રત્યે સાક્ષીભાવની માયા. જ્યારે જ્યારે એનો ઉપયોગ કોઈ પણ વસ્તુમાં આત્મા સિવાય જાય છે ત્યારે સાક્ષીભાવની માયા સાથે ને સાથે છે. આ માયા પ્રત્યે માયા સાક્ષીભાવની. સૌ પ્રથમ આ ઓટલા ઉપર મગનમાં પણ મેં સવાલ પૂછ્યો કે માયા પ્રત્યે માયા સાક્ષીભાવની એનો અર્થ શું? બધા વ્યાખ્યાન કરીને પૂછેલું. બધા હા 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 ગીત ગાતા હતા, કોઈ સમાધાન કર્યું નહોતું. પછી મગન બાપાને પૂછ્યું, દાંતણ કરતા હતા. તમે પૂછ્યું મને યાદ આવે છે. એક જ વોશ બેસીન હતું, કૂવામાં પાણી કાઢવાનું ને મિરરે એક જ હતો, વારા વારા દાઢી કરવાના. પેશાબ સંડાસ કરવા માટે બહાર જવાનું તો પાછળ હાથ રાખીને, એને બ્રશ તો પકડતા આવડતું જ નહીં. એટલે અહીંયા હોય ત્યારે લીમડાના ઝાડ હતા અહીંયા 2 મોટા, એમાંથી લીમડાની પોતે જ લઈ આવે. હું હોઉં પછી હું લઈ આવું. કારણ કે મુંબઈથી જ બાવળના લઈ આવું, અઠવાડિયું ચાલે. એટલે અમે જાય તો ફરી વાર આવીએ ત્યાં સુધી ચાલે દાંતણ. તો દાંતણ કરતા હતા. એટલે એક હાથ પાછળ ને આમ. માયા એટલે હું જોઉં છું. માયા સાક્ષીભાવની. તું શું કરો છે? તને જોવામાં આનંદ આવે છે, જો હું જોઉં છું. આ ખાવામાં તને આનંદ આવે છે, હું જોઉં છું. આ પીવામાં આનંદ આવે છે, જો હું જોઉં છું. આ સાંભળવામાં મ્યુઝિક તને આનંદ આવે છે. સાક્ષીભાવની માયા માયા ઉપર રાખે. એટલે પોતે પોતાનું ગુરુ થઈ જાય ને. આત્મા જેવો કોઈ ગુરુ નથી, આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે અનન્ય શરણના આપનાર એવાથી સદગુરુદેવ. એટલે મુખ્ય વ્યવહારે ગુરુજી, હાથ પગવાળા આપણા. અને પરમાર્થે અનન્ય શરણ, આત્મા જેવું કોઈ શરણું જ નથી. એ કોણે મને આપ્યું? સદગુરુદેવને અત્યંત ભક્તિ નમસ્કાર. 6 પદના પત્ર 493 મથાળું. અનન્ય શરણ, આત્મા જેવું કોઈ શરણું જ નથી. સાક્ષીભાવની માયાથી આત્મા ઉપર ઝાપતો રાખે. તો લક્ષ્મણ રેખા ઓળંગીને વિભાવમાં તો નથી જતો? તેને સાંભળવામાં, સૂંઘવામાં, ચાખવામાં, સ્પર્શવામાં આનંદ તો નથી આવતો? જેને સતત આ હોય, એક હાથ એનો સ્ત્રીના ખભા ઉપર હોય, એને સ્પર્શેન્દ્રિય 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે એને ખબર હોય, ગોરી હોય તો છોકરી
કે આ સફેદ કલરની લાકડાની પૂતળી છે, કાળી હોય તો એ શીશમ કલરની છે. શું મતલબ છે? ગળે કાષ્ટની પૂતળી એ દેહધારી ભગવાન હોય, તે ભગવાન સમાન. સ્પર્શેન્દ્રિયની બુઠ્ઠી થઈ ગઈ છે, એને ખબર જ નથી હું શું સ્પર્શ કરું છું. તો વિષય વાતનો શું? તો ખાવું એ સ્પર્શેન્દ્રિય જ છે ને. પતાસું મૂક્યું કે કારેલું મૂક્યું, સ્પર્શ થાય પછી ખબર પડે ને ગળ્યું છે કે કડવું છે. પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે છે. એટલે સરસ અને નહીં, મનને પ્રસન્ન ભાવજો. એટલે બધા અપૂર્વસની જે કડી છે ને, બધા કુપોલદેવ પાર કરી ગયા છે. એકાકી વિચાર તો વળી સ્મશાનમાં વળી વાઘસી સંયોગજો. કુપોલદેવ ભાવના ભાવી છે કે મારે આવો અપૂર્વ. એ તો વાઘસી યાર બેસતા તો નામ છે મોહનભાઈ ને મગનભાઈ વાઘનું નામ. એકલો આવ્યો તો મોહન જ મગન કેમ નથી આવ્યો? તો કે ભાવના ભાવજો. ક્યારે? ફરી વાર પાછા મનુષ્ય, ફરી વાર પાછા વાઘને સિંહ ગોત છે બેસવા માટે. બુદ્ધિનો વિકાર છે ને. કયા સુધી માયા એટલે કે કશાયાદિનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. તે અભિપ્રાય ઘણું કરીને તો યથાર્થ જ છે. તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે પોતે કુપોલદેવ બ્રહ્મચારીજી હિંમત ચાલે આપણી? આપણે 1000 વાર બોલ્યા હશે ને સાંભળ્યું છે ને વાંચ્યું હશે કે દાળમાં સ્વાદ વાત પાણી નાખવાનું. થર્મોમીટરથી ગ્લાસનું ટેમ્પરેચર માગીને ગરમ પાણી પાછો આપે છે ગ્લાસ. એ દાળમાં પાણી નાખી શકે ક્યારે? એ સ્વાદ જીતી શકે? હિંમત ન ચાલતી હોય કે દાળમાં પાણી નાખવાની, તો કોળિયો લીધો ને, પાણીનો ઘૂંટડો લઈ લેવાનો એટલે ગળી જાય. દાખલો આપ્યો, સાપ જેમ એના બિલમાં વયો જાય એમ. એટલે વાગડો ન કરે ભેંસની જેમ, સ્વાદ આવે ને ઢોકળાનો. એટલે કે પાણીનો કોગળો એટલે ઉતરી જશે, સાપ જેમ બિલમાં વયો જાય એમ. એટલે તને સ્વાદેન્દ્રિયનું અનુસંધાન નહીં રહે. પછી હિંમત ચાલે આપણી? આ કાળમાં બનેલું છે એવું કે કાયા હોય પણ માયા ન હોય. કોઈ પુરુષ વિશે કેવળ સર્વ પ્રકારના સંજલન આદિ કશાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે અને થઈ શકવામાં સંદેહ થતો નથી, કોઈ શંકા જ નથી. પોતાને જ અનુભવ છે, એને શેનો સંદેહ હોય? તેથી કાયા છતાં પણ કશાય રહિત પુરુષ સંભવે, અર્થાત સર્વથા રાગદ્વેષ રહિત પુરુષ હોઈ શકે. એટલે એકાંતે ગોસળીઓ કહે છે એ સાચું નથી. લગભગ એવું જ હોય કે કાયા ત્યાં સુધી માયા, તો જ સંસાર ચાલે ને. કોક વિરલો જીવ મોક્ષે જાય. મોક્ષ માર્ગીના ટોળા હોય. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બને નહીં. કે આને એવું હશે, કાયા હશે પણ માયા નથી એમ. કાયા તો છે, એવું હશે. બહારથી જણાય નહીં સામાન્ય જીવોને. કોણ જાણે? અસામાન્ય જીવો જાણે. આ જ વાત કુપોલદેવ 213માં લખી છે કે ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવી અટપટી દેશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને એના તો ઓળખાણ થાય નહીં. અસામાન્ય મનુષ્ય હોય, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, જૂઠાભાઈ, બ્રહ્મચારીજી, અસામાન્ય માણસો ઓળખી જાય, સામાન્ય માણસો ન ઓળખે. એટલે આપણને એમ જ થાય કે મને આમાં સ્વાદ આવે છે, જ્ઞાનીને આવતો હશે. મને આ નથી ભાવતું, એને નહીં ભાવતું હોય. મને એર કન્ડિશનમાં બહુ આનંદ આવે છે એટલે જ્ઞાનીને આવતો હશે, એમ જ માને. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બને નહીં. એથી એ પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. એટલે પોતે ન ઓળખી શકે એટલે એવું કંઈ ન હોય એમ ન બોલે. મારાથી નથી થતું એનો અર્થ એમ નહીં કે કોઈ નહીં કરવાનું. મંદિરમાં જવાનું ખરો, એ બોધ હોય કે આચરણમાં નહીં મૂકવાનું. મારાથી નથી મૂકાતો, પણ એવા હશે ને કોઈક મૂકી શકે એવા. કોક તો હશે ને એવા, તો જ લખ્યું હશે ને. ભલે એક જ હશે, એક તો હશે ને, પોતે છે ને. એટલે આવો અભિપ્રાય નહીં બાંધવાનો આપણે. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં. એથી એ પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. આપણે એવું કરતા હોય એટલે આપણે વિચાર શૂન્ય કહેવાય, બુડથલ, અક્કલ વગરના. એવો નિર્ણય ન લઈ લેવાય આપણે કેમ ન હોય એમ. થાય એટલું કરવું. કુનકુન આચાર્ય મહારાજ કહે છે ન થાય એટલું શ્રદ્ધવું જરૂર કે છે આ સાચું, મારાથી થતું નથી. તો ક્યારેક છેડો ફાટશે. આમ હોય જ નહીં બીઓ કામથી. આ મારાથી થતું નથી એટલે ચારિત્રની નબળાઈ છે ને, આચરણની. ચારિત્રનો રથડો ઠેકાણે આવશે એવું કાંઈ હોય જ નહીં. એટલે શ્રદ્ધા ગઈ ને.
શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા, શ્રદ્ધાનો લથડીલો ઠેકાણે આવે નહીં. આ તો દર્શન પ્રભુનો ત્રીજો શ્લોક છે કુનકુનામાં. દર્શનમ ભટ્ટો ભટ્ટો, દર્શનમ ભટ્ટે નથી નિવાણમ, સિજંતી ચર્ય રહેણા, દર્શન રહેણા ન સિજંતી. એટલે થાય એટલું કરવાનું, કાંઈ નથી થતું તોય વાંધો નહીં. અહીંયા આવ્યો તો ખરો, સુવર્ણભૂમિમાં પગલું તો મૂક્યું, એને મતલબ જ નથી કાંઈ. રાજ નામ તો આવ્યું, એને કાંઈ મતલબ જ નથી. રાજનો ચહેરો તો જોયો, દર્શન તો થયું, એમ જ બેઠો હોય સભા. ગોપાલનું મુખના દર્શન તો કરે ને, એને કાંઈ નથી જોતું. ભલે એને મતલબ જ નથી આત્મા સાથે, સમકિત સાથે. દર્શન તો થયા પૂર્ણ પુરુષના. આ ઓછું છે? 7.5 અબજની વસ્તીમાં રાજ શબ્દ કોને ખબર છે? 7.5 અબજની વસ્તીમાં શ્રીમદ રાજચંદ્રનો ચહેરાના દર્શન કોણે કર્યા છે? આ ઓછું છે? પણ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. રાગ દ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બને નહીં. એથી એ પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથાથી સમજાઈ શકે એમ ન કહી શકાય. બાહ્યથી કેમ ખબર પડે? અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. બહારથી કેમ ખબર પડે? ફેટો છે, ડગલો છે, ખેસ છે, પગમાં જોડા છે, ઝવેરાતનો ધંધો છે, સૌથી મોંઘી વસ્તુનો ધંધો, પૈસા ગણે છે, કાશીને તેડી છે, ફાટલી નોટ આવે પાછી આપે છે કે આ ન ચાલે. તો ઓળખાય કેવી રીતે? બધાને ઓળખી શકે. એટલે પ્રભુથી ઓળખી ગયા ને એટલે ગોખેલું બોલવા માટે નહીં. ખરેખર આશ્ચર્ય છે, જૈન સાધુ કેવી રીતે નમી શકે 14 વર્ષ નાનાને? હરખા નહીં, મોટા હોય તો સાધુ ગૃહસ્થને નમે ક્યારે? આનંદ શ્રાવકને ગૌતમ ગંધર્વનો વાર્તાલાપ આવે છે. ગૌતમ ગંધર્વ ભૂલ ખાઈ ગયા તો આનંદજી શ્રાવક કહે છે, અસ્વસ્થ શરીર હતું, કે નજીક આવો, મારે તમારા ચરણ સ્પર્શ કરવા છે, મારેથી ઊભું થવાય એમ નથી. એટલે આવ્યા નજીક, પગે લાગ્યા. કોણ? આનંદજી શ્રાવક. સૂતા ઊભા થવાની તાકાત નથી. પછી વાત આવી કે દેવગતિ અહીંયાથી દેખાય કે નહીં? તો કે મને આટલું દેખાય છે. ગૌતમ ગંધર્વ કે મને આટલું દેખાય છે. તો કે તમે ખોટું બોલો છો, માફી માગો. કોણ કહે છે? ઇન્દ્રપુત્રી ગૌતમ આનંદજી શ્રાવકને. આનંદજી શ્રાવક કે સાચી વસ્તુ બોલ્યા હોય ને માફી માગવાની, કે ખોટું બોલ્યા હોય તો માફી માગવાની? મિથ્યા દોસ્તું કેનું? સત્યનું કે અસત્યનું? તો કે સત્યનું. તો કે હું તો ખોટું નથી બોલ્યો. હાથ જોડીને કે ભગવાન આગળ ગયા, મહાવીર સામે કે શ્રાવક આમ કહે છે, મને આટલું દેખાય છે, મેં એને આમ કીધું. તો કે તમે ભૂલ ખાવ છો, સાચે જાઓ, માફી માગ્યા હોય પાછા માફી માગો. પ્રભુસિંહ દશા કઈ હશે એ ઓળખી ગયા કુપોલદેવને. ચોથારાન મુનિ, ગૌતમ ગંધર્વ ચોથારાન હતા ને. પ્રભુસિંહ ચોથારાન મુનિ કુપોલદેવ સિક્કો મેળવ્યો કે હું મહાવીર સ્વામી સાથે હતો, એની સાથે જે પાત્ર મુનિ હોય એવા તમે છો, એટલે ચોથારાન મુનિ. આપણે બોલીએ પાછા ગોખેલું, સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે. હવે સંતનું શું માન્યું? આશાદના જ કરે ને ભક્તને નામે. આશાદના નહીં, અનંતોનું મંદિર કર્મ બાંધે છે. એ કહેતા મંદિરમાં ન આવ્યો હોત, કુપોલદેવ 397 લખ્યું છે, અને મંદ કશાયનો ઉદય હોય ત્યારે ભેટો થયો હોત તો કદાચ પામત થોડું કંઈ. તો છૂટવાની જગ્યાએ બંધાય નહીં જાય. પ્રભુથી સમજાવતા હવાડો કહેવાય. દુકાળ પડે ને પછી શ્રાવક પૈસાવાળા હોય ને એ હવાડો પરબ બાંધે, એમાં ગાય ભેંસ પાણી પીવે. હવાડે આવેલી ગાય તરસી જશે તો હવે ક્યાં પાણી પીશે? કોણ? આપણે. બીજે ક્યાંક પાપ કર્યું હોય તો મંદિરમાં જઈને પ્રાયશ્ચિત થાય ને. મંદિરમાં પાપ કરે ક્યાં જશે? આ તો જૈનેતરમાં લખ્યું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. રેશમની દોરીની ગાંઠ અને એરંડિયાનું તેલ. હવે ગાંઠ છૂટે? આપણે એવું કરીએ છીએ આ માર્ગમાં આવ્યા પછી. ગુજરાતીમાં લખ્યું છે, નહીં તો ન સમજાય. અર્ધ માર્ગની સંસ્કૃત ભૂલ થઈ જાય. કાંઈ ગાતા ન આવડે તોય ચાલે, કંઈ પાકું નથી કર્યું તોય ચાલે, બોલતા વ્રત નથી કરતો અપવાસ એકટાણા તોય ચાલે. આશાદના તો ન કરે, ખાલી રાજ બસ જોયા કરે, ખાલી હા રાજ તોય છૂટી જાય. પુણ્ય જમા થાય ને
એટલે એને ખીલે, જ્ઞાન આવણી કર્મ વયા જાય, જ્ઞાની પ્રત્યે અહોભાવ હોય એટલે ન સમજો તો સમજાવવા માંડે ઘેર બેઠા. ખાલી ચિત્રપટ સામે ઊભો રહે તોય જ્ઞાન થાય. કોઈ બધું 249 લખ્યું છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. વચનામૃત 249 બધું લખીને ગયા છે. એ પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાનું સિદ્ધ કરી નથી દેતા. કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથાથી સમજાઈ શકે એવું ન બને. બધા ન સમજાય. પ્રભુથી ઓળખે. આપણે કુપોલજોને કેવી રીતે ઓળખીએ? એટલે સંતના કહેવાથી મારે કુપોલજોની આજ્ઞા માની છે. સાધુને તો માનીએ ને, આપણે દીક્ષા લીધી છે, ઘર છોડી દીધું છે. ગૃહસ્થનું ન માનીએ, સાધુનું જ માનીએ ને. બોલે જ ખાલી ગોખાઈ ગયું, એટલે શું બોલે છે જ ખબર નથી. પછી લખે છે, શ્રી સુંદરદાસે આત્મજાગ્રત દશામાં શુરાતન અંગ કયું છે તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિ શુરવીરતાનું નિરૂપણ કર્યું છે કે કાયા હોય ને માયા ન હોય એવો કોઈ હોય? તો કે અમે તો કહીએ છીએ, તીર્થંકરે કીધું છે, સુંદરદાસ વેદાંતી છે. આ તો એણે લખ્યું જ કે પછી પાછું એક જગ્યાએ લખ્યું છે કે સુંદરદાસના આ પુસ્તકમાં મોક્ષમાળા કરતાં થોડુંક મોટું છે, એમાં અમુક ત્રુટિ છે, ભૂલ છે કે, પણ સામાન્ય વાત મને ખબર ન પડે એટલે કે સુધારવાની જરૂર નથી. કંઈ વૈરાગ્ય ગ્રંથ છે કે સાવ નાનો, મોક્ષમાળા કરતાં થોડોક મોટો, એની 4 કડી લીધી છે ગોપાલદેવે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. કામ એટલે વિષય વાસના, કામ ક્રોધ સબ લોભ ને મોહ પીસી ડારે, મેંદો કરી નાખે. ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂત હે. 5 ઇન્દ્રિયો કતલ કરી નાખી, 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે ગીતા કાઢો, સુંદરદાસનું કાઢો, ભાગવતનું કાઢો, ગોપીનું કાઢો અને કુપોલદેવ ઉપર મૂકો, ખબર પડી જાય કુપોલદેવની જ વાત છે. આમાં લખ્યું છે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. કુપોલદેવ 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. તો આગળ લખ્યું મારે કામ ક્રોધ સબ, કામ એટલે વિષય વાસના, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી છે. આ સંતાન શું કરવો છે, લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે ત્યારે આ વાક્ય બોલે છે. એટલે કામ મરી ગયું હોય તો જ બોલે ને કે હું લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. આપણે વિચારીએ આપણી દશા લગ્નના, જે પરણી ગયા છે એને માટે, કે લગ્નના 8 મહિના પહેલા આપણે શું કરતા હતા ને શું વિચારતા હતા. આ એમ વિચારે છે કે અનંતવાર થયેલી માને હું સ્ત્રી રૂપે ભોગવીશ, આ સંસાર મારે જોતો નથી, અને પછી પરણવું પડે. ભોગાવલી કર્મનો ઉદય. નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. કહો ક્લેશિતાત્મક પછી જુગુપ્સા નહીં આવતી હોય? આવે છે, પણ કોઈનો દોષ નથી, અમે બાંધ્યા છે. થાય ભોગથી દૂર, સ્ત્રીનું દેવું પતાવી દઈએ. પતી ગયું દેવું, પાછળમાં આવવા ન દીધા. પત્નીને તો આવવા દેવી જોઈએ ને, છેલ્લે મોડું જોઈ લે આઈસીયુમાં, ડૉક્ટરે આવવા દે, ઇન્ટેન્સિવ કેરમાં દૂર રાખજો કે એને દેવું પતી ગયું છે. નિર્દયતા લાગે ને આપણને. આપણે મિથ્યા ક્ષમતાને ધર્મ માનીએ છીએ આપણે. તો ઋષભ ભગવાને નિર્દયતા જ કરીને, મારું મત ઋષભ 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 તારી પાછળ રડીને મારી આંખ આંધળી થઈ ગઈ. આ સામું જ નથી જોતા. નિર્દયતા વાપરીને, કે પહેલા તીર્થંકરે કર્યું એ જ કુપોલદેવે કર્યું. એટલે હું બીજો મહાવીર છું, હું બીજો ઋષભનાથ છું. એટલે પ્રભુ લખતા હે રખવદેવ, તો જીભ જરાય છે કુપોલદેવને ભગવાન કહેતા. મારે કામ ક્રોધ સબ, લોભ ક્રોધ દ્વેષ 402 લખ્યું છે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દોષ કરવો જ નથી એવો નિર્ધાર થયો છે. એવા અમારા ચિત્તને નમસ્કાર. આ વાક્ય તમે પણ જાણો જ છો. સ્વભાગમાં કહે છે વચનામૃત 402 સંવત્સરીનો પત્ર છે. રાગ અમને રાજીમતી જેવો યોગ આવો, એ છૂટાવાળ રાખીને માથા પછાડ્યા, અમે રાગ નહીં કરીએ. દ્વેષ ગતસુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષે નહીં કરીએ. પહેલા ગતસુકુમાર જેવો યોગ લખ્યો, દ્વેષ નહીં કરો પણ રાગ તો કરશો ને. બીજું વાક્ય લખ્યું, અમને રાજીમતી જેવો યોગ આવો 20મે વર્ષે. લગ્ન નથી થયા ત્યારે આ લખે છે. અને કાયા જ નથી, માયા કોના ઉપર રાખે? મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડરે. મોહ
લખે છે 376માં, શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના પોતે જ લખે છે અમોહ સ્વરૂપ છે. તો શ્રી મોહમય કેમ લખ્યું? નામ મોહમય પોતે જ પડ્યું મુંબઈને, ત્યાં સત્પુરુષ છે ને પોતે, એટલે એક ક્ષેત્ર છે મોહમય, પણ આગળ શ્રી લગાવડો પડે, સત્પુરુષ ત્યાં વિરાજમાન છે. અને છેલ્લે લખે છે 376માં, અવિષમ આત્મદાન વર્તે છે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. એટલે મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ પીસી ડારે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતોએ, માર્યો મહામત મન, મારી નાખ્યો એટલે મરી ગયો ને. વચનામૃત 255, ચિત્ત શૂન્ય થઈ ગયું છે, મારી નાખ્યું મન. મન મરી ગયું, 5 ઇન્દ્રિય મરી ગઈ, વધ્યું શું? આત્મા. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. મારે અહંકાર મીર માન, તો એક આંટો મારી આવે જ ને કે લંડન જાઓ. અવધાન છોડે કોઈ? હજી કારકિર્દીની શરૂઆત થઈ છે ને અવધાન છોડી દીધું. 19 વર્ષ પૂરું થવામાં છોડી દીધા અવધાન. માન હોય છોડે? અહીંયા એ કઈ મારે જવું જ નથી. મિથ્યા નામધારીના યથાયુગ, નામ તનો નાશ. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. એ થઈ ગયું. જોઠાભાઈ લખે છે, હું એક અલ્પજ્ઞ આત્મા છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. કેવું ખોટું બોલ્યા! આ પત્ર લખ્યો ને એની પહેલા એમ લખ્યું હું સર્વજ્ઞ છું, બીજો મહાવીર છું. પછી એમ લખે છે હું અલ્પજ્ઞ છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. યાની ખોટું બોલે, ખોટું નહીં, આ પરમાર્થ સત્ય છે. અમે ગુરુ થઈને નાનું એવું વ્રતે કોઈને આપ્યું નથી. પ્રભુજીને સુરત 6 પંથનો પત્ર સંભળાય પછી આજ્ઞા આપી કે પાકો કરજો. પ્રભુ લખે છે 6 પંથી દેશના પાકી થઈ ગઈ છે. એટલે પાઠ ઉપર બેસીને અમે ગુરુ નથી થયા એમ. ખોટું બોલ્યા જ નથી કાંઈ, પરમાર્થ સત્ય છે બધું. મારો મહામત મન, મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું, એસો રન ઋતો હૈ. મદ મચ્છર ઈર્ષ્યા દેખાય, પોતે સિદ્ધાંત મૂક્યો છે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. આપણે ગાય ખરો, સવારના ક્રમમાં આવે છે, દેખ દૂસરે કોઈ બળતી કો કભી ને ઈર્ષ્યા ભાવડું, બેઠો બેઠો બળી જાય બિચારો. એટલે એમ ઈર્ષ્યા આવે. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. મારી આશા તૃષ્ણા પુણ્ય, આશાને મારી નાખી. એ જીવ ક્યાં ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા નાશ મીટી. અને કુપોલ સિદ્ધાંત મૂક્યું છે કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ. વચનામૃત 832 છે જ નહીં, કઈ જોતું જ નથી. એ દોરો ધાગો મંત્ર તંત્ર માદળ્યું કે દેવ દેવીને સાંભળ નામે કાંઈક જોતું હોય તો ને, અમારે કઈ જોતું જ નથી. તો અમારે જોતું છે મોક્ષ, એની આગળ છે નહીં, આશા છે જ નહીં. આત્મામાં ઠરી જાય ને. હિતોપદેશનો શ્લોક છે, આશાનામ મનુષ્યનામ કાચિત આશ્ચર્ય શૃંખલા. આશા એક એવી સાંકળ છે આશ્ચર્યજનક, બેડી. એનાથી જે બંધાયેલો હોય ને એ 14 રાજલોકમાં દોડે ભવભ્રમણમાં. એ આ બધા પ્રધાવતી એનાથી બંધાયેલો દોડે છે. મુક્તા પંગુઈવ દિસ્તે, એ આશાથી છૂટી ગયો, આ સાંકળથી આશાની, એ લંગડો થઈને ઊભો રહી જાય, એને ભવભ્રમણ નથી. એટલે કાયા છે, માયા ન હોય એને. મારી આશા તૃષ્ણા પુની, પાપીની સાપીની દો, સબકો સહાર કરી નિજપદ પોતો હે. મોટિવેશનલ સ્પીકર હોય ને શું કે જીવનમાં ક્યાંક ધ્યેય તો હોવું જ જોઈએ ને, તો જ આગળ વધાય ને. આશા તો રાખવી જ જોઈએ ને. મારે ગ્રેજ્યુએટ થવું છે, ડબલ ગ્રેજ્યુએટ થવું, તો જ જીવનમાં આગળ વધાય ને. ભણો ગણો નહીં ચાલશે, ભણો એમ કહે ને, ભણ્યો પણ ગણ્યો નહીં તો સુખી કેવી રીતે થાય? એમ કહેવાય, એમ હોય કાંઈ ભર જુવાની તમે આવું કરશો તો આગળ કેમ વધશો? પછી સૌ પાણીમાં બેસી ગયા તમે ભર જુવાની. એ જ્ઞાની એમ કે આશાને મારી નાખી, આશાને મારી નાખી તોય પાછા આગળ દુનિયામાં જય જયકાર થયો. બ્રહ્મચારીજી
વિલ્સન કોલેજના ગ્રેજ્યુએટ 5 ભાષાની માસ્ટરી કલેક્ટર થવાના હતા, તોડી નાખી આશા. તો ઉભો દેહ છોડ્યો ને લોકો ઓળખી ગયા છે, ભગવાન ગણે છે. આ કાળમાં જો મોક્ષ હોય એમ જ માને છે એટલે કે બહુ વાંધો નથી, વિકલ્પ ન હોય, કદાચ હોય આ કાળમાં મોક્ષ, તો કુપોલ પછી બ્રહ્મચર્યનું થાય કે કોનો થાય? ખોખું મૂકી દીધું ચેતન ઉપર, આંખો દેખાય વાલા આ કાળમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યના ધારક. ચોપડાને કેમ વાંચ્યું છે એવું કે સ્વાદ આવતો હોય પાણી નાખવું બ્રહ્મચર્યની દ્રઢતા માટે? જૈન ધર્મની સ્તુતિ આવે છે ને એમ આવે છે 12 ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે, એટલે અરિયંત ભગવાનના 12 ગુણ હોય. સિદ્ધ 8 ગુણ સમરતા દુઃખ દોગ જાવે, સિદ્ધ ભગવાનના 8 ગુણ છે. આચાર ગુણ 36, 25 ઉપર જાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય, ટોટલ મારે 108 થાય. 36 ગુણ નહીં બલકે વધારે હતા બ્રહ્મચારીમાં, એના જીવનમાંથી મેં કાઢ્યું છે. શાસ્ત્રમાં જે 36 ગુણ છે ને આચાર્યના, એના કરતાં વધારે ગુણ થાય છે બ્રહ્મચર્ય, અક્ષરશ સાબિતી સાથે. એમને પ્રભુથી જેને બ્રહ્મચારી નામ આપે, બ્રહ્મચર્ય વ્રતવાળા તો હતા જ, એને કાયા ત્યાં સુધી માયા ન હોય. શું કહે છે? ટ્રેનના દરવાજામાં આવી ગઈ હતી. તો હું કરો તો નથી કરતા, જેને કર્યું એને ખીજાય ને કે ભાઈ થોડું ધ્યાન તો રાખો. નખ ચોંટી ગયો દરવાજે, મગન પપ્પા કહેતા પછી રોજ આવે ને એટલે ખીલ્લી થઈ ગઈ હતી અણી, 7 દિવસ લોહી જ બંધ નહોતું થતું. એટલે મુસાફરી કરતા હતા, એમાં એના નાનપણના શિક્ષક મળી ગયા, એને સંતાન નહોતું એ શિક્ષકને, તો કે આટલું બધું લોહી જાય તું મારા ઘરે આવો. 7 દિવસ વડોદરા રહ્યા, પછી બ્લીડિંગ બંધ થયું. હું કરો તો નહીં, ફરિયાદ નહીં કે જેને કરી. એ ટ્રેનના દરવાજે ચોંટી ગયું અને પોતાના આંગળી અહીં આવી. એક આંખે આંધળા હતા, કોઈને ખબર જ નહોતી. મારી આશા તૃષ્ણપણી પાપીની સાપીની દો, સબકો સંહાર કર નિજ પદ પહોંચતા હે. પોતાનું પદ આત્મા ત્યાં પહોંચી ગયો છે. સુંદર કહે એસો સાધુ કૌ શિરવીર, કાયા હોય છતાં માયા ન હોય, એમ સુંદરદાસ કહે છે કોક એવું હોય શિરવીર. વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હોય. બધા દુશ્મન, દુશ્મન એટલે અરી સંસ્કૃતમાં, બધા મારી નાખ્યા છે, બધા દુશ્મનને હણી નાખે. અંત અરિહંત, અરિહંત કહેવાય આને. અરિહંત એટલે સંસ્કૃત શબ્દ છે, અરી એટલે દુશ્મન, અંત હણી નાખ્યા છે. મેરી સબ મારી કે. સુંદરદાસજી કહે છે કે કુપાલદેવ અરિહંત છે. ગીતા વાંચીએ ને તો ખબર પડી જાય કે કુપાલદેવ કોણ છે. ઉપનિષદ વાંચો તો, આ સુંદરદાસનું વાંચો તો. સુંદર કહત ગોશાળાને અભ્યાસ હતો, હું નથી કહેતો, સુંદરદાસજી કહે છે સાધુ કોઈ શૂરવીર આવો હોય કે કોક વેરી સબ મારી કે કાયા છે, આ બધા અંતરંગ શત્રુને મારી નાખ્યા, અરિયન થઈ ગયા છે, જીન થઈ ગયા છે. એટલે કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ. તમને કેમ ખબર પડી? એને લખ્યું છે એટલે, એના વચનને આધારે અમને કેમ ખબર પડે? પણ એને લખ્યું છે એટલું ગુજરાતી વાત તો આવડે ને. વેરી સબ મારી કે નિશ્ચિત હોય શું તો હે શ્રી સુંદરદાસ શુરાતન અંગ 21:11, નાનો એવો ગ્રંથ છે, બધી આત્માની જ વાત છે. ખાલી એક વચમાં આવે, જગત કરતન માને, એ નડે, એને કઈ જોતું જ નથી સુંદરદાસને, તો ભલે ને જગત કરતન માને. કોઈ ગેબી શક્તિ હોય ઉપર, આપણને ક્યાં નડે છે? મારા કર્મનું જ મને ફળ મળવાનું છે. રામ આપે, કૃષ્ણ આપે કે મહાવીર આપે કે કોઈ ન આપે, મારે શું મતલબ છે? મારે મારી હેસિયત ન હોય એ કઈ જોતું જ નથી. મારી લાયકાત હોય એટલું મને મળે, હું નહીં માગું તો એ મળશે. આપણે પ્રાર્થના કરીને રોજ મને દુઃખ આપો, દુઃખ આપો, તો કઈ દુઃખ ન આવે કાંઈ. મને સુખ આપો, સુખ આપો, કઈ સુખે ન આવે. બધા ખુલ્લા કે વરદાન અને શ્રાપથી કઈ થાય નહીં. વરદાનથી કઈ ન થતું તો ખોટી જગ્યાએ માથું જ કેમ નમે પછી? કે થતું હોય તો કરીએ, થાય એમ જ નથી, તો જોતું છે પણ તો મળે એમ જ નથી. તો એટલે કાયા ત્યાં સુધી માયા સામાન્ય રીતે બરોબર છે, પણ એવા પણ કોઈ પુરુષ હોય,
ગોપાલદેવ જેવા. ગોપાલદેવ પોતે કે કાયા હોય પણ માયા ન હોય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.